નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરીથી એકવાર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વાયુનો ગતિવાદ જે ચેપ્ટર છે એના ઇમ્પોર્ટન્ટ થિયરી એટલે કે વાયુના અણુ માટેની જે ગતિ ઉર્જાનું તાપમાન સાથેનો સંબંધ અને વાયુના અણુ માટે આરએમએસ વેગ અને તાપમાન સાથેનો સંબંધ આપણે મેળવેલો છે. ફટાફટ એકવાર આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે સૂત્ર જોઈ ગયા છે આજે એનો થોડોક ઉપયોગ કરવાનો છે આપણે, એટલે પહેલાં સૂત્ર ફરી એકવાર ફટાફટ આપણે યાદ કરી લઈએ, રિકોલ કરી લઈએ. આપણે આ છેલ્લે આવું સમજાતા કે વાયુના અણુ માટે એન અણુઓ માટે કુલ સરેરાશ ગતિ ઉર્જા જે છે એ સરેરાશ ગતિ ઉર્જા આપણને કયા સૂત્રથી મળી હતી? 3/2 PV, જ્યાં P એ વાયુનું દબાણ છે, V એ વાયુ માટે કદ છે. પછી PVની જગ્યાએ આપણે સૂત્ર લખ્યું હતું PV બરાબર KBNT, જ્યાં KB બોલ્ટ્ઝમેન અચળાંક છે, N વાયુના અણુની કુલ સંખ્યા છે અને T એ નિરપેક્ષ તાપમાન છે. અને તમે PV બરાબર KBNT બરાબર μRT પણ લખી જ શકો છો. એટલે તમે સૂત્રમાં ફેરફાર કરીને વાયુના અણુઓ માટે કુલ જે ઉર્જા છે એનું સૂત્ર 3/2 PV, 3/2 KBNT અથવા 3/2 μRT, કોઈ પણ તમને આપેલી માહિતી મુજબ કોઈ પણ સૂત્ર તમે વાપરી શકો છો. તો આ સૂત્ર આપણને કઈ માહિતી આપે છે કે વાયુના અણુઓની જે ઉર્જા છે તાપમાન સાથે કઈ રીતે આધાર રાખશે? તો કે ઉર્જા એ તાપમાનના સમપ્રમાણમાં છે. પછી આપણે આરએમએસ વેગનું એક સૂત્ર સાબિત, 3 સૂત્ર આમ તો આરએમએસ વેગ માટે આપણે જોઈ ગયા. અલગ અલગ 3 સૂત્ર કયા છે? એક સૂત્ર છે √3p/ρ, બીજું સૂત્ર √3kBT/m. 3kBT/m તમે જ્યાં લખો છો ત્યાં જે m છે એ m એક સિંગલ એક અણુનું દળ છે, ધ્યાનમાં રાખજો ખાસ. અને બીજું એક સૂત્ર છે 3RT/m0. આ 3RT/m0 સૂત્ર છે, એમાં છેદમાં જે આપણે m0 લખીએ છીએ, m0 શું છે? વાયુ માટે અણુભાર છે. અણુભાર એટલે કે એવોગેડ્રો સંખ્યાના કુલ અણુનું દળ છે. અહીંયા સ્મોલ m છે એ એકલા અણુનું દળ છે. આના ઉપરથી આપણે સમજી ગયા કે ભાઈ આરએમએસ વેગ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં છે અને ઉર્જા છે એ તાપમાનના સમપ્રમાણમાં છે. તો આટલી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા છીએ અને એને લગતા દાખલા ટેક્સ્ટબુકમાં જેટલા હતા એ દાખલા પણ આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરા કરી દીધા છે. બરાબર છે? તો હવે આજના લેક્ચરમાં આપણે નવી થિયરી, એક નવો કન્સેપ્ટ થોડો આની સાથે રિલેટેડ છે, એ કન્સેપ્ટ આપણે નવો શરૂઆત કરીએ. આજના ટૉપિકમાં આપણે સમજવાનું છે વાયુ માટે મુક્તતાના અંશો. વાયુ માટે મુક્તતાના અંશો આજે આપણે સમજવાના છે, જેને ઇંગ્લિશમાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ પણ કહેવાય. તો વાયુ માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો. તો વાયુ માટે મુક્તતાના અંશોની આપણે વાત કરીએ. વાયુ આપણે એમ કહીએ છીએ કે વાયુ પાસે ઉર્જા છે. ઉર્જાનું સૂત્ર પણ આપણે જોઈ લીધું કે કેટલી એની પાસે ઉર્જા છે. હવે વાયુના અણુઓ છે એની ગતિ કેવા પ્રકારની હોય? તો કે તાપમાન છે તો એની પાસે અસ્તવ્યસ્ત ગતિ સતત કરતા હશે. આપણે વાયુના ગતિવાદની અંદર જે પૂર્વધારણા જોઈ, પૂર્વધારણામાં એક ચર્ચા કરી લીધી આપણે કે વાયુના અણુઓ છે એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. હવે સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એની પાસે ગતિ ઉર્જા તો હોવાની જ તે. તો એની પાસે જે ઉર્જા છે એ ઉર્જા કેટલા પ્રકારની છે? ઓકે, તો વાયુના અણુઓ કેટલા પ્રકારની સ્વતંત્ર ઉર્જા આપણે કહીએ, વાયુના અણુઓ કેટલા પ્રકારની સ્વતંત્ર ઉર્જા ધરાવી શકે છે એને વાયુના મુક્તતાના અંશો કહેવાય. ફોર એક્ઝામ્પલ તમને ખાલી એમને મોરલી કહું, પછી હમણાં ડિટેલમાં સમજીએ આપણે કે વાયુના અણુઓ પાસે રેખીય ગતિ ઉર્જા પણ હોય, ચાક ગતિ ઉર્જા પણ હોય, એની પાસે કંપન ઉર્જા છે, કંપન થતા હોય છે એના સ્વરૂપમાં પણ એની પાસે ઉર્જા હોય છે. એટલે વાયુઓ જે એની પાસે જે કુલ ઉર્જા છે એ અલગ અલગ સ્વરૂપમાં વહેંચીને ડિસ્ટ્રીબ્યુટ કરીને રાખે છે. તો કેટલા પ્રકારે વાયુ અલગ અલગ રીતે ઉર્જા ધરાવી શકે અથવા કેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ ધરાવી શકે, શબ્દ કોઈ પણ વાપરી શકો છો. વાયુના અણુઓ કેટલા પ્રકારની અલગ અલગ સ્વતંત્ર ઉર્જા ધરાવી શકે, કેટલી રીતે? ઓકે, એને આપણે શું કહીએ છીએ? વાયુના મુક્તતાના અંશો. તો એક સિમ્પલ લાઇનમાં લખી નાખીએ, વાયુના અણુઓ
જેટલા પ્રકારે ઉર્જા અથવા જેટલા પ્રકારે ઉર્જા પણ કહી શકો અથવા જેટલા પ્રકારની કુલ ગતિ ઉર્જા પણ કહી શકો છો. ગતિ ઉર્જા, ઉર્જા સિમ્પલ શબ્દ વાત આપણે કરીએ તો જેટલા પ્રકારે ઉર્જા સંગ્રહ કરી શકે અથવા ઉર્જા ધરાવી શકે. તો જેટલા પ્રકારે ઉર્જા સંગ્રહ કરી શકે અથવા જેટલા પ્રકારની ગતિ ઉર્જા એમાં થતી હોય, અલગ અલગ રેખીય ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા, કંપન ઉર્જા, અલગ અલગ કેટલા પ્રકારે ઉર્જા સંગ્રહ કરી શકે છે એને આપણે શું કહીએ છીએ? વાયુના મુક્તતાના અંશો. તો વાયુના મુક્તતાના અંશ માટે બસ વ્યાખ્યા પ્રમાણે આટલી વાત છે, પણ ડિટેલ આપણે એક એક વાત જોવાની છે કે કયા પ્રકારના વાયુ માટે કઈ રીતે કેવા પ્રકારની ઉર્જા સંગ્રહ કરી શકે, કેટલી રીતે ઉર્જાનો સંગ્રહ કરી શકે છે, એમ પણ મેં લખ્યું કેટલા પ્રકારે કેટલી રીતે ઉર્જાનો સંગ્રહ કરી શકે એને મુક્તતાના અંશો કીધા છે. હવે મુક્તતાના અંશો છે ને તો ઉર્જાના સમવિભાજનનો નિયમ પણ સાથે લઈ જ લઈએ આપણે અને પછી આપણે ડિટેલ ચર્ચા કરીએ. ઉર્જાના સમવિભાજનનો નિયમ, મુક્તતાના અંશોને ધ્યાનમાં લઈને સમવિભાજનનો નિયમ આપણને શું કહે છે? લો ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી, ઇંગ્લિશમાં આવું કીધું છે એને. ઉર્જાના સમવિભાજનનો નિયમ. હવે વાયુ પાસે કુલ જે ઉર્જા છે એ જેટલી ઉર્જા એના જેટલા મુક્તતાના અંશો છે. ફોર એક્ઝામ્પલ આપણે આગળ સમજવાનું જ છે કે 3 પ્રકારની રેખીય ગતિ ઉર્જા, 2 પ્રકારની ચાક ગતિ ઉર્જા કે 3 પ્રકારની ચાક ગતિ ઉર્જા કે અલગ અલગ પ્રકારે જેટલી રીતે એ ઉર્જા ધરાવી શકે. 3 પ્રકારની રેખીય ગતિ ઉર્જા તો 3 ભાગલા થશે, 2 પ્રકારની ચાક ગતિ ઉર્જા તો 2 ભાગલા થશે, 3 પ્રકારની ચાક ગતિ ઉર્જા તો 3 ભાગલા થશે. ઇન શોર્ટ એના જેટલા પણ મુક્તતાના અંશો છે દરેકે દરેક મુક્તતાના અંશ પાસે કુલ જે ઉર્જા હોય છે એ સમાન રીતે વહેંચાય છે. એટલે વાયુના અણુની કુલ ઉર્જા, નિયમ આવું કહે છે, વાયુના અણુની કુલ ઉર્જા તેના કુલ મુક્તતાના અંશમાં સમાન રીતે વહેંચાયેલી હોય છે. જો સમાન રીતે કીધું છે અને કેની અંદર કીધું છે? એના કુલ મુક્તતાના અંશ જેટલા છે તેમાં. તો વાયુના અણુ પાસે જેટલી પણ કુલ ઉર્જા છે એની પાસે ટોટલ ઉર્જા છે એના દરેક મુક્તતાના અંશમાં સમાન રીતે વહેંચાયેલી છે. માની લો કે મુક્તતાના અંશ 5 છે તો એની જે 50 જૂલ ઉર્જા હોય તો દરેક મુક્તતાના અંશ પાસે કેટલી ઉર્જા હશે? 10 જૂલ હશે. દરેક મુક્તતાના અંશમાં ઉર્જા સમાન રીતે વહેંચાયેલી હોય છે. એને ઉર્જાના સમવિભાજનનો નિયમ કહે છે. બરાબર છે? તો સૌથી પહેલાં આપણે સમજ્યા મુક્તતાના અંશ કોને કહેવાય, તો કે અલગ અલગ કેટલા પ્રકારની એ કેટલી રીતે ઉર્જા સંગ્રહ કરી શકે અથવા તો અલગ અલગ કેટલા પ્રકારની ગતિ ધરાવી શકે. અલગ અલગ પ્રકારે ગતિ થતી હોય છે તો કેટલા પ્રકારની ગતિ કરી શકે છે એને એના મુક્તતાના અંશો કહેવાય. સમવિભાજનના નિયમમાં એવું કીધું છે કે જેટલી પણ એની પાસે કુલ ઉર્જા છે, જેટલા પણ એના મુક્તતાના અંશ છે બધામાં સમાન રીતે વહેંચાયેલું હોય છે. તો આ થઈ ગયો ઉર્જાનો સમવિભાજનનો નિયમ. હવે આપણે આગળ ચર્ચા કરવાની છે કે ભાઈ એક પરમાણવિક કોઈ વાયુ છે તો એ વાયુ પાસે મુક્તતાના અંશો કેટલા, વાયુ છે એ કેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ ધરાવી શકે છે એની ચર્ચા કરવાની છે. તો એ આપણે સમજીએ હવે. તો આ બે વ્યાખ્યા સિમ્પલ છે. ઉર્જાના સમવિભાજનનો નિયમ કોને કીધું છે, મુક્તતાના અંશો કોને કહીએ છીએ. હવે આપણે ચર્ચા કરીશું એક પરમાણવિક વાયુ માટે મુક્તતાના અંશો કેટલા હોય, કઈ રીતે ગણતરી થશે સમજીએ આપણે. ચાલો. એક પરમાણવિક વાયુ એટલે કયા કયા વાયુ હશે આપણી પાસે?
હવે એક પરમાણુિક વાયુ છે તો આપણી પાસે કેટલા વાયુ છે એક પરમાણુિક, જેટલા પણ નિષ્ક્રિય વાયુઓ છે એ બધા એક પરમાણુિક વાયુ છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન બધા જ. તો આ જ બધા વાયુ છે એક પરમાણુિક છે, એટલે એના અણુ માત્ર એક જ પરમાણુનો બનેલો છે. સિંગલ હિલિયમ વાયુની વાત કરીએ તો હિલિયમનો એક જ પરમાણુ છે, એ અણુ બનાવે છે. નિયોન એક જ પરમાણુ અણુ બનશે, એટલે કે એક જ પરમાણુ છે એની પાસે. તો એક જ પરમાણુને આપણે ખબર છે વાયુના ગતિવાદમાં આપણે સમજી ગયા કે ભાઈ કોઈ એક જ નાનામાં નાનો કણ છે એને આપણે અણુ કહી છીએ. તો એક પરમાણુિક વાયુમાં એક પરમાણુને આપણે અણુ કહેવાનો છે ને એકલો અણુ સ્વતંત્ર ગતિ ધરાવે. હવે એકલો અણુ એટલે આપણા માની લો ક્રિકેટનો બોલ સમજી લો, એકલો અણુ એટલે સિંગલ ક્રિકેટનો બોલ સમજી લઈએ આપણે. તો ક્રિકેટનો બોલ છે એકલો કેટલા પ્રકારની ગતિ ધરાવી શકે? તો કે એકલો બોલ છે એ માની લો કે એક્સ દિશામાં ગતિ કરશે, એકલો બોલ છે વાય દિશામાં ગતિ કરશે, બોલ છે એ ઝેડ દિશામાં ગતિ કરશે. ઇન શોર્ટ એક્સ દિશામાં વેગ હશે, વાય દિશામાં વેગ હશે, ઝેડ દિશામાં એની પાસે વેગ હશે. એટલે એક્સ વાય ઝેડ દિશામાં એની પાસે જે વેગ છે એને અનુરૂપ એની પાસે 3 પ્રકારની રેખીય ગતિ ઉર્જા થશે. ફરીથી કહું છું, એક્સ વાય અને ઝેડ ત્રણેય દિશાના રેખીય વેગને અનુરૂપ એની પાસે 3 પ્રકારની રેખીય ગતિ ઉર્જા હશે. સિમ્પલ વાત આપણે પહેલાં લખીએ. કોઈ એક અણુ છે એની પાસે સદિશ સ્વરૂપે આપણે આવું કંઈક લખીએ છીએ, Vx I કેપ, અથવા સીધું જ આ રીતે લખીએ. ચલો Vx Vy એન્ડ Vz. હવે સરેરાશ વેગ આપણે વાત કરીએ તો સરેરાશ વેગ Vx Vy Vz. સરેરાશ જે વેગ છે ત્રણેય વેગનો શું થશે? સરવાળો થાય છે. હવે આપણે ગતિ ઉર્જાની વાત કરીએ તો માત્ર એક્સ દિશામાં જે ગતિ છે એની સાથે સંકળાયેલી ઉર્જા આપણે કુલ ટોટલ જ લખી નાખીએ. ચલો સરેરાશ રેખીય ગતિ ઉર્જા 1/2 mv². એના બરાબર આમ લખી શકાય 1/2 mvx² પ્લસ 1/2 સરેરાશ mvy² પ્લસ 1/2 mvz². વાયુના અણુ પાસે ફરી એકવાર કહું છું, શું લખ્યું આપણે? સરેરાશ રેખીય ગતિ ઉર્જા કેટલા પ્રકારની હોય છે? એક એક્સ દિશામાં ગતિ કરે છે, એ વાય દિશામાં ગતિ કરે છે, ઝેડ દિશામાં. એટલે એકલો અણુ સિંગલ પાર્ટિકલ, સિંગલ ગોળો સમજી લો ને, એક બોલ સમજી લો, એ એક્સ દિશામાં, વાય દિશામાં, ઝેડ દિશામાં રેન્ડમ ગતિ કરી શકે છે. બરોબર છે. હવે એની પાસે ચાક ગતિ ઉર્જા, તો કે પોતાની ધરીને આજુબાજુમાં એક ચાક ગતિ કરી શકે, એ સ્વતંત્ર ગતિ ઉર્જા નથી. ઇન્ડિપેન્ડન્ટ કોઈ એક ગતિ ઉર્જા કે કોઈ એક અક્ષની આજુબાજુમાં ગોળ ગોળ ફરતો હોય, કેન્દ્રમાં કંઈક હોય ને આજુબાજુમાં ફરે છે, એવા પ્રકારની ચાક ગતિ ઉર્જા નથી. ઓકે, તો એવી ચાક ગતિ ઉર્જા આપણે પોતાની જગ્યાએ જ ફરતો હોય એવી ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા ધ્યાનમાં નથી લેતા. કોઈ એક અક્ષની આજુબાજુમાં સ્વતંત્ર જે ગતિ ઉર્જા થતી હોય એ ચાક ગતિ ઉર્જા ધ્યાનમાં લઈ છે. એટલે એક પરમાણુિક જે વાયુ છે એમાં માત્ર કઈ ગતિ ઉર્જા ધ્યાનમાં લેવાની છે? રેખીય ગતિ ઉર્જા ધ્યાનમાં લેવાની છે. અણુઓ કોઈ એક અક્ષની આજુબાજુમાં, રૂમની અંદર બધા અણુઓ આમ ચાક ગતિ કરતા હોય છે એવું થતું નથી. કોઈ એક અક્ષની આજુબાજુમાં ચાક ગતિ થતી નથી. એટલે કુલ રેખીય ગતિ ઉર્જાની અંદર માત્ર 3 Vx², Vy² Vz² 3 જે પદ છે એને જ આપણે ધ્યાનમાં લેશું. પણ તમને એક વસ્તુ તો ખબર જ છે, લાસ્ટ લેક્ચરમાં આપણે સમજી ગયા, વાયુ સમદિગ્ધર્મી હોવાથી Vx² Vy² અને Vz² ત્રણેયના મૂલ્ય કેવા હોય છે? સમાન હોય છે. ત્રણેયના મૂલ્ય સમાન હોય તો ત્રણેય ગતિ ઉર્જા પણ કેવી હશે? સમાન. એના મૂલ્ય સરેરાશ કેવા હશે? સમાન હશે. તો સરેરાશ ત્રણેય પ્રકારની ગતિ ઉર્જા સમાન. તો અહીંયા કુલ જે ઉર્જા છે એને તમે આમ લખી શકો, કુલ રેખીય ગતિ. આમ તો કુલ ઉર્જા જ કહી શકો તમે, માત્ર રેખીય ગતિ ઉર્જા જ હોય છે. ચાક ગતિ ઉર્જા, કંપન ગતિ ઉર્જા ધ્યાનમાં નથી લેતા. તો 3 વખત
½mvx² તમે કહી શકો। તો 3 પ્રકારની રેખીય ગતિ ઉર્જા ધરાવે છે। સ્વતંત્ર ચાક ગતિ નથી, કંપન ગતિ નથી। તો આવા કિસ્સામાં એક પરમાણવિક વાયુના મુક્તતાના અંશો કેટલા થયા? મુક્તતાના અંશો કેટલા થયા? 3। સમજાય છે? એની કુલ જે ઉર્જા છે એ કુલ ઉર્જામાં આ વર્ગવાળા પદ કેટલા આવે છે? 1, 2 અને 3। માત્ર 3 પદ જ છે। ચાક ગતિ ઉર્જા પણ નથી, કંપન ગતિ ઉર્જા પણ નથી। તો કુલ ઉર્જા છે એ 3 ભાગમાં સમાન રીતે વહેંચાઈ જશે। ઓકે, તો અહીંયા આપણે આવું લખી શકીએ કે 3/2 kb, એક અણુ માટે વાત કરી છે એટલે 3/2 kb t લખીએ આપણે। 3 × ½ mvx²। 3 બે બાજુથી કેન્સલ કરી દો તો ½ mvx² બરાબર ½ kbt મળ્યું આપણને। આમ દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલ ઉર્જા કેટલી થશે? 1/2 kbt થશે। એક અણુ માટે દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઉર્જા એ કેટલી મળશે? 1/2 kbt થશે। તો ફરી એકવાર ફટાફટ ધ્યાન રાખો, સાથે રહેજો, પહેલેથી સમજતા જજો શું કીધું છે। એક પરમાણવિક વાયુ માટે વેગ x, y અને z, ચાક ગતિ ઉર્જા, ફરીથી કહું છું, કોઈ એક આવી રીતે અક્ષ હોય ને એની આજુબાજુમાં આમ અણુ ગતિ કરતો હોય એવા પ્રકારની ગતિ અહીંયા થતી નથી। એટલે ચાક ગતિ ઉર્જાને આપણે ધ્યાનમાં લેતા નથી, માત્ર રેખીય ગતિ ઉર્જા ધ્યાનમાં લેવાની થશે। તો એની પાસે સ્વતંત્ર જે કુલ ઉર્જા છે એ કુલ ઉર્જા અલગ અલગ 3 રેખીય ગતિ ઉર્જામાં વહેંચાઈ ગઈ। vx² વાળા પદમાં, vy² વાળું પદ અને vz² વાળું પદ, 3 ભાગલા થયા। એટલે આના મુક્તતાના અંશો કુલ ટોટલ કેટલા થઈ જશે? 3। તો એક પરમાણવિક વાયુના કુલ મુક્તતાના અંશો કેટલા થશે? 3। હવે ત્રણેય સરેરાશ વેગ સમાન છે એટલે ત્રણેય ગતિ ઉર્જા પણ સમાન થઈ। તો કુલ જે ઉર્જા છે, જે હમણાં જ મેં તમને કીધું, લાસ્ટ લેક્ચરમાં આપણે સમજી ગયા, 3/2 kbt એ 3 ભાગમાં વહેંચાયેલી છે। 3 મુક્તતાના અંશો હોવાથી 3 ભાગમાં વહેંચાયેલી છે। તો દરેક ભાગ સાથે કેટલી ઉર્જા સંકળાયેલી છે? 1/2 kbt જેટલી। એટલે દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી કુલ ઉર્જા કેટલી થશે? 1/2 kbt જેટલી। તો ઇમ્પોર્ટન્ટ વાત આટલું ધ્યાનમાં રાખવાનું। અને બીજી વાત કીધી કે એક પરમાણવિક વાયુ માટે મુક્તતાના અંશો કેટલા થશે? 3। એ પણ વાત લખી નાખીએ અહીં। કુલ ઉર્જા 3 ભાગમાં વહેંચાયેલી હોવાથી, 3 રેખીય ભાગમાં તો કુલ મુક્તતાના અંશો કેટલા થશે? 3 મુક્તતાના અંશ, 3 ભાગમાં ઉર્જા વહેંચાણી, દરેક ભાગ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? 1/2 kbt। આ જનરલ વાત છે, યાદ રાખજો। કોઈ પણ વાયુ હોય, દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઉર્જા એક અણુ માટે કેટલી થશે? 1/2 kbt। 3 મુક્તતાના અંશ છે તો 3/2 kbt। સમજાય છે મિત્રો? તો આટલું ખાસ ધ્યાનમાં રાખશો। ચલો, તો આ થઈ ગઈ ચર્ચા કેના માટે? એક પરમાણવિક વાયુ માટે। યાદ રાખવાની કથાની પ્રસાદી 2, યાદ રાખવાની કથાની પ્રસાદી હું તમને કહી દઉં આજની। એક આ વાત છે કે મુક્તતાના અંશો ટોટલ જે છે એમાં દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઉર્જા 1/2 kbt છે। અને બીજી ચર્ચા કીધી કે 3 રીતે ઉર્જા સંગ્રહ થતી હોવાથી એક પરમાણવિક વાયુ માટે મુક્તતાના અંશો કેટલા લેવાના છે? 3। હવે તમે એમ કહેશો કે સર દ્વિપરમાણવિક હોય તો શું કરવાનું? એના માટે પણ આપણે સમજીએ। તો હવે આપણે ચર્ચા કરીએ છીએ દ્વિપરમાણવિક વાયુ માટે મુક્તતાના અંશો। અને દ્વિપરમાણવિક વાયુ તરીકે, ઉદાહરણ તરીકે આપણે પહેલાં લઈ લઈએ કાર્બન મોનોક્સાઇડ વાયુની ચર્ચા કરીએ। તો દ્વિપરમાણવિક વાયુઓ, દ્વિપરમાણવિક
વાયુ માટે મુક્તતાના અંશ. ચલો, દ્વિપરમાણુિક વાયુ છે. આપણે કેનું ઉદાહરણ લઈને ચર્ચા કરવાની છે અત્યારે? પહેલાં કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ માટે સૌથી પહેલી વાત, આખો કાર્બન મોનોક્સાઇડ છે, 2 પરમાણુ છે, એક છે કાર્બન, એક છે ઓક્સિજન, લિનિયર. હવે આખો અણુ, કાર્બન મોનોક્સાઇડનો આખો અણુ, સૌથી પહેલાં 3 પ્રકારની રેખીય ગતિ ઉર્જા તો એની પાસે હોય જ છે. એક્સ દિશામાં ગતિ કરશે, વાય દિશામાં ગતિ કરશે, ઝેડ દિશામાં ગતિ કરશે. 3 પ્રકારની રેખીય ગતિ ઉર્જા એની પાસે હોય જ છે. એટલે 3 રેખીય ગતિને અનુરૂપ મુક્તતાના અંશો તો થઈ જ ગયા, પ્લસ એડિશનલ એમાં ચાક ગતિ ઉર્જા હોય છે. હવે એ કઈ રીતે હોય છે એ સમજીએ. એ પહેલાં એક રેખીય ગતિ ઉર્જાની વાત કરી નાખીએ. કાર્બન મોનોક્સાઇડ વાયુના અણુ પાસે રેખીય ગતિ ઉર્જાને અનુરૂપ મુક્તતાના અંશ 3. હવે ચાક ગતિ ઉર્જાની વાત કરીએ આપણે. તો કાર્બન મોનોક્સાઇડનો વાયુ અણુ છે એ 3 પ્રકારની 3 અક્ષ છે, એમાંથી 2 પ્રકારે ચાક ગતિ ઉર્જા ધરાવી શકે. કઈ રીતે? ધ્યાનથી સમજજો. એક છે કાર્બન પરમાણુ છે, એક છે ઓક્સિજન પરમાણુ. કાર્બન અને ઓક્સિજન, કાર્બન મોનોક્સાઇડ છે. પહેલી જે ચાક ગતિ ઉર્જા છે એ જે આ અક્ષ છે એને અનુલક્ષીને આમ થાય છે. પહેલી ચાક ગતિ ઉર્જા એ 2 આ અક્ષ છે. એટલે કે માની લો કે અહીંયા એક અણુ છે, આ ડસ્ટરની જ આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ. એક છેડે કાર્બન અણુ છે, બીજા છેડે ઓક્સિજન અણુ છે. અને આપણે જે ચર્ચા કરી છે ચાક ગતિ ઉર્જાની, કઈ અક્ષને અનુલક્ષીને છે? આ ઊભી અક્ષ, વાય અક્ષ આપણે કહી દઈએ. ચલો, તો વાય અક્ષને અનુલક્ષીને આમ ચાક ગતિ કરે છે. આવી રીતે આપણે મેળામાં તમે ગયા છો ને ટોરામાં બેઠા છો, જે આ રીતે ફરે છે ચકદોડ, તો એમાં જે ધરી છે વચલીય કઈ છે? ઊભી ધરી છે. એની આજુબાજુમાં આમ ચાક ગતિ કરે છે. તો એવી જ વાત કરીએ, આ ઊભી વચ્ચે ધરી છે અને આ પ્રકારે ચાક ગતિ થાય છે. કાર્બન અને ઓક્સિજન અણુઓ આવી રીતે ફરે છે. એને અનુરૂપ ચાક ગતિ ઉર્જા હશે. તો અહીંયા જે અનુરૂપ ચાક ગતિ ઉર્જા, એનો કોણીય વેગ છે એને આપણે ω1 કહીએ. તો આને અનુરૂપ ચાક ગતિ ઉર્જા કેટલી થશે? તો કે ચાક ગતિ ઉર્જા એનું સૂત્ર છે 1/2 જડત્વની ચાક માત્રા I/ω². આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ ઉર્જા થઈ. ફરીથી બીજી આ અક્ષને અનુલક્ષીને પણ થઈ શકે. જો કાર્બન, ઓક્સિજન, આ ઊભી અક્ષ તો આપણે જોઈ ગયા છીએ. હવે આડી અક્ષ આવી રીતે, એટલે કે આમ આડી અક્ષ. 3D ડ્રો કરવું પોસિબલ નથી, એટલે મેં થોડું આમ ક્રોસ બતાવ્યું છે. ઓકે, એટલે આપણે એમ સમજી લો ને, ઊભું ચકદોડ સમજી લો. ઊભું ચકદોડ સમજી લો. અહીંયા કાર્બન છે, અહીંયા ઓક્સિજન છે, અને જે ધરી છે ને એ હોરિઝોન્ટલ આમ તમારી તરફ બહાર નીકળતી છે. આવી રીતે ચાક ગતિ થાય છે. આમ ઊભું ચકદોડ, એની ધરી કેવી હશે? આડી હશે. તો આને અનુલક્ષીને આમ ફરે છે. અત્યારે વાત કરીએ તો આમ ફરે છે. જો ડસ્ટરની ગતિ તમે ચેક કરો, આ ધરી છે હોરિઝોન્ટલ આમ, એને અનુલક્ષીને એ આમ ચાક ગતિ કરે છે, કાર્બન અને ઓક્સિજન. અને પેલી ચાક ગતિ શરૂઆતમાં બતાવી છે, એ આમ છે. ઓકે, તો બંને અલગ અલગ અક્ષ થઈ. આ અક્ષને આપણે ઝેડ અક્ષ કહી દઈએ, તો એને અનુલક્ષીને ચાક ગતિ ઉર્જા. જો એમાં ઝડત્વની ચાક માત્રા અલગ હોઈ શકે, કોણીય વેગ અલગ હોઈ શકે. 12 I/2ω². બીજા પ્રકારની ચાક ગતિ ઉર્જા આપણને મળી. ઓકે, તો કાર્બન મોનોક્સાઇડનો અણુ છે એમાં એક ચાક ગતિ ઉર્જા આ અક્ષને અનુલક્ષીને, એક ચાક ગતિ ઉર્જા આ અક્ષને અનુલક્ષીને. 2 પ્રકારની સ્વતંત્ર ચાક ગતિ ઉર્જા. ત્રીજા પ્રકારની ચાક ગતિ ઉર્જા કહીએ ને, એ તો આ થશે. એક્સ અક્ષ આમ પોતાની જગ્યાએ ફરે, પોતાની જગ્યાએ ફરે છે. તો એના માટે આપણે 12I/ω²માં I લેવા જાવ તો કેટલી થશે? 0. એવા કિસ્સામાં ચાક ગતિ ઉર્જા 0 થઈ જશે. ઓકે, I/1ω² એટલે સ્વતંત્ર નથી લેતા. ઇન શોર્ટ, ચલો કોઈ અક્ષને આજુબાજુમાં એકબીજાની સાપેક્ષમાં સ્વતંત્ર લેવા જઈએ તો 0 આપણે નથી ધ્યાનમાં. આખો નક્કર એક જ પોઈન્ટ બિંદુવત અણુ લઈ છીએ, એટલે ઝડત્વની ચાક માત્ર 0 લઈએ છીએ એવા કિસ્સામાં. એટલે આમ ફરે છે તો ચાક ગતિ ઉર્જા ધ્યાનમાં લેતા નથી. આવી રીતે. ઓકે, આમ ફરે છે, કેલ્ક્યુલેશન કરીએ છીએ. આમ ફરે છે, કેલ્ક્યુલેશન કરીએ છીએ. આમ
ચાક ગતિ ઉર્જા નથી લેતા. એટલે કેટલા પ્રકારની સ્વતંત્ર ચાક ગતિ ઉર્જા થઈ એની પાસે? કાર્બન મોનોક્સાઇડ પાસે 2 પ્રકારની, હાફ I1ω1² હાફ I2ω2², ને 3 પ્રકારની તો આ તો છે જ ને. રેખીય ગતિ ઉર્જા માટે 3 અને ચાક ગતિ ઉર્જા માટે કેટલા થયા? 2. આમ CO અણુ માટે ચાક ગતિ ઉર્જાને અનુરૂપ મુક્તતાના અંશ કેટલા થશે? 2. એટલે 3 રેખીય ગતિ ઉર્જાને અનુરૂપ મુક્તતાના અંશ થયા, 2 ચાક ગતિ ઉર્જાને અનુરૂપ મુક્તતાના અંશ થયા. હવે આપણે કંપન ગતિ ઉર્જાની વાત કરીએ કે વાયુના અણુઓ છે એની પાસે જે તાપમાન છે એનું રૂપ પોતાની જગ્યાએ આમ વાઇબ્રેશન કરતા હશે. કંપન ગતિ ઉર્જા. હવે કંપન ગતિ ઉર્જામાં 2 પ્રકારની ગતિ ઉર્જા છે. કંપન ઉર્જા એક છે કંપન ગતિ ઉર્જા પ્લસ કંપન સ્થિતિ ઉર્જા. કંપન ગતિ ઉર્જા એટલે કે હાફ m એના સ્થાનમાં ફેરફાર થાય dy/dt². dt સમયમાં dy જેટલું સ્થાન આમ વાઇબ્રેટ કરે છે એટલે આ કંપન ગતિ ઉર્જા થઈને કંપન સ્થિતિ ઉર્જા એટલે હાફ k x² k y² સ્વરૂપમાં આપણે બતાવીએ તો આવી રીતે. તો કંપન ગતિ ઉર્જા પ્લસ કંપન સ્થિતિ ઉર્જા, y એનું સ્થાનાંતર છે. કંપન સ્થિતિ ઉર્જા પણ એક અણુને બીજા અણુ સાપેક્ષમાં હશે. તો કંપન ઉર્જાને અનુરૂપ મુક્તતાના અંશ કેટલા થયા? આમ જોવા જાઓ તો એક અણુ માટે કંપન ગતિ ઉર્જા અડધા લઈએ છીએ, એવા 2 થાય એટલે કુલ ટોટલ મુક્તતાના અંશો 2 લઈને ચાલીએ છીએ આપણે. તો આમ કંપન ઉર્જા ને અનુરૂપ મુક્તતાના અંશો 2 થશે. હવે જો બીજી એક વાત, અહીંયા એક કન્ફ્યુઝન મિત્રો એ રહેશે કે કંપન ગતિ ઉર્જા ક્યારે ધ્યાનમાં લેવું ક્યારે ન લેવું. તો એના માટે ખાસ એક વાત યાદ રાખજો, અમુક પરિસ્થિતિની અંદર કંપન ગતિ ઉર્જા એટલે અમુક પરિસ્થિતિ એટલે કંઈ ખબર છે, ઊંચા તાપમાને વાઇબ્રેશન કંપન ગતિ ઉર્જા બધા અણુઓમાં હોય છે. એટલે બહુ ઊંચા તાપમાને ચર્ચા કરીએ, દરેક અણુ માટે કંપન ગતિ ઉર્જા ધ્યાનમાં લેવી પડે છે. સામાન્ય તાપમાને દરેકે દરેક અણુઓ કંપન ગતિ ઉર્જા ધરાવતા નથી. અમુક વાયુઓ કંપન ગતિ ઉર્જા ધરાવે છે, અમુક વાયુઓ કંપન ગતિ ઉર્જા ધરાવતા નથી. કયા વાયુઓ છે દરેકે દરેક ચર્ચા આપણે દરેક વાયુ માટે ઇન્ડિપેન્ડન્ટલી કરવી પડે, એટલે દરેક વાયુની ચર્ચા આપણે કરવાની નથી. અમુક વાયુ માટે મુક્તતાના અંશો આપણે સીધા યાદ રાખવાના છે, ટોટલ આટલા થશે સિમ્પલ સમજીને. પછી દરેકે દરેક વાયુ જેટલા છે બધા માટે તમે યાદ રાખવા બેસશો તો ભેગું નહીં થાય. સિમ્પલ વાત કહું તો એટલું સમજી લો એટલું કે સામાન્ય જે રેગ્યુલર કોઈ પ્રશ્નમાં પૂછાય છે અને સામાન્ય જે વાયુઓ છે સિમ્પલ જેની કેલ્ક્યુલેશન છે મુક્તતાના અંશની, એટલા વાયુ માટે આપણે યાદ રાખીએ છીએ, બધા માટે યાદ રાખતા નથી. કેમ કે પરિસ્થિતિ બદલાશે, તાપમાન બદલાશે, ઊંચા તાપમાને જતા રહો, ઊંચા દબાણે જતા રહો, પરિસ્થિતિ બદલાઈ ગઈ, થર્મોડાયનેમિક અવસ્થા બદલાઈ ગઈ, તો મુક્તતાના અંશની ગણતરીમાં થોડા ફેરફાર રહેશે. ઘણા કિસ્સામાં મેં તમને કીધું કે ઓક્સિજનને બધા વાયુઓ છે સામાન્ય તાપમાને એમાં કંપન ગતિ ઉર્જા નથી લેતા, ઊંચા તાપમાને જતા રહો તો કંપન ગતિ ઉર્જાને આપણે ધ્યાનમાં લઈએ છીએ. સમજાય છે? એટલે પછી બીજું કે અણુઓ છે બહુપરમાણુિકમાં જતા રહો તો અણુઓ રેખીય પણ હોઈ શકે, અણુઓ કોઈ બીજો શેપ ટ્રાયંગલ શેપ કે પછી બીજા કોઈ આકારમાં પણ હોઈ શકે, અરેખીય અણુઓ હોઈ શકે. તો એમાં ચાક ગતિ ઉર્જા કઈ રીતે? તો એના માટે દરેકે દરેક વાયુના બંધારણ તમારે સમજવા પડે. એટલું બધું ડીપમાં આપણે મુક્તતાના અંશમાં જતા નથી. સામાન્ય વપરાશના વાયુઓ જે છે એના માટે આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો આપણે અત્યારે વાત કીધી મુક્તતાના અંશો. કાર્બન મોનોક્સાઇડ સામાન્ય તાપમાને એમાં કંપન ગતિ ઉર્જાને ધ્યાનમાં લઈએ છીએ, સામાન્ય તાપમાને પણ ગણતરીમાં લઈએ છીએ. આમ કાર્બન મોનોક્સાઇડ વાયુ માટે કુલ મુક્તતાના અંશ એને જનરલી સ્મોલ f થી આપણે ડિનોટ કરી છે. તો 3 રેખીય પ્લસ 2 ચાક ગતિ અને પ્લસ 2 કંપન ગતિ, દોલનો વાઇબ્રેશન. તો કુલ ટોટલ મુક્તતાના અંશ કેટલા થઈ ગયા? 7. એક પરમાણવિક વાયુ માટે મુક્તતાના અંશ આની આગલી થિયરીમાં જોઈ ગયા 3.
એવી જ રીતે આપણે દ્વિપરમાણિક વાયુમાં માત્ર કાર્બન મોનોક્સાઇડની ચર્ચા કરી. તો કાર્બન મોનોક્સાઇડ માટે આપણે વાત કરીએ તો મુક્તતાના અંશો કેટલા થશે? 7. બરાબર છે. 7માં 3 રેખીય, 2 ચાક ગતિ કયા અલગ અલગ રીતે આ સ્વતંત્ર ચાક ગતિ ધરાવી શકે એ વાત આ થઈ, અને 2 કંપન ગતિ ઉર્જાની વાત થઈ. કુલ ટોટલ મુક્તતાના અંશો થઈ ગયા 7. ઓકે. બુકમાં બીજી પણ એક ચર્ચા કીધી છે કે તમે એની કુલ ઉર્જાને જ્યારે રિપ્રેઝેન્ટ કરો છો એમાં દ્વિઘાતવાળા આવતા પદ એ મુક્તતાના અંશો રજૂ કરે છે. એવું જ થાય છે. જો અહીંયા દ્વિઘાતવાળું પદ કેટલું છે? 12KY². અહીંયા દ્વિઘાતવાળું પદ 1, 2 દ્વિઘાતવાળા પદ થયા. એવી રીતે અહીંયા 1 અને 1 કુલ ટોટલ 4, અને રેખીય ગતિ ઉર્જામાં 3 તો છે જ, કુલ ટોટલ થઈ ગયા 7. એટલે 7 મુક્તતાના કુલ ટોટલ અંશ થયા કાર્બન મોનોક્સાઇડ વાયુ માટે. બરાબર છે. તો આ થઈ ગઈ ચર્ચા કાર્બન મોનોક્સાઇડ વાયુ માટે. હજુ બીજી ચર્ચા કરવાની છે. પહેલાં આટલું સમજાય છે મિત્રો? ઓકે. તો કાર્બન મોનોક્સાઇડ માટે વાત થઈ, એક પરમાણવિક વાયુ માટે વાત થઈ. હવે વાત કરવાની છે દ્વિપરમાણવિક રિજિડ રોટેટર, દ્રઢ ગોળો, એના માટે શું છે? દ્વિપરમાણિક રિજિડ રોટેટર વાયુ માટે. હવે શબ્દ વાપરી છે રિજિડ રોટેટર એટલે શું? એટલે કે ચાક ગતિ કરી શકે તેવો દ્રઢ ગોળો. વાયુને આપણે આવી રીતે ગણતરી કરવાની. ચાક ગતિ કરી શકે તેવો દ્રઢ ગોળો છે. એટલે આમાં દ્રઢ ગોળો એટલા માટે હાઇલાઇટ કરી છે આપણે કે આવા કિસ્સામાં તમારે દોલન, ઇન્ડિપેન્ડન્ટ જે વાઇબ્રેશન થાય છે એને આપણે ધ્યાનમાં લેતા નથી. બરાબર છે. ફિક્સ છે, નક્કર છે, પોતાની જગ્યા સાપેક્ષમાં એકની સાપેક્ષમાં બીજા બદલાવતા નથી. એટલે 3 રેખીય ગતિ ઉર્જાને ધ્યાનમાં લેશું અને 2 ચાક ગતિ ઉર્જા એને ધ્યાનમાં લેશું. દોલન ગતિ ઉર્જા આવા કિસ્સામાં આવા વાયુમાં ધ્યાનમાં લેવાના નથી. કયા વાયુઓ છે? એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો H2, O2, N2, Cl2 વગેરે. આ બધા વાયુઓ છે એના માટે મુક્તતાના અંશ કેટલા લેવાના છે? પ્રમાણે 3 રેખીય પ્લસ 2 ચાક ગતિ. કંપન ગતિ ઉર્જાને અહીંયા ધ્યાનમાં લેવાના નથી. તો કુલ ટોટલ મુક્તતાના અંશ કેટલા થઈ જશે? 5. તો કુલ મુક્તતાના અંશો આપણે અલગ અલગ 3 કિસ્સા માટે વાત કીધી. એક પરમાણવિક વાયુ માટે મુક્તતાના અંશ કેટલા કીધા આપણે? 3. માત્ર 3 રેખીય જ છે. દ્વિપરમાણવિકમાં કાર્બન મોનોક્સાઇડ માટે વાત કીધી. મુક્તતાના અંશ કેટલા કીધા? 7. 7 કઈ રીતે? 3 રેખીય, 2 ચાક ગતિય, 2 કંપન. દ્વિપરમાણવિક રિજિડ રોટેટર બધા વાયુઓ છે એના માટે સામાન્ય તાપમાને H2O2, N2, Cl2 આ બધા વાયુને રિજિડ રોટેટર કહી શકાય. એટલે કે ચાક ગતિ કરી શકે તેવો દ્રઢ ગોળો. શબ્દ વાપર્યો છે દ્રઢ ગોળો, એટલે એમાં કંપન ધ્યાનમાં લેતા નથી. તો એવા કિસ્સામાં મુક્તતાના અંશો 3 રેખીય અને 2 ચાક ગતિય. કુલ ટોટલ મુક્તતાના અંશો આપણને મળશે 5. બરાબર છે. બીજા બધા વાયુઓ માટે ચર્ચા છે પણ વધારે ડિસ્કશન નથી કરતા. 1-2 વાયુ માટે ખાલી વાત કરીએ આપણે. તો આટલું યાદ રાખવાનું. હવે એક લિસ્ટ બનાવી નાખીએ આપણે આજની ચર્ચા માટે. એક લિસ્ટ. એક પરમાણવિક વાયુ, અહીંયા વાયુનો પ્રકાર અને મુક્તતાના અંશ. એક પરમાણવિક વાયુઓ એટલે જેટલા બધા નિષ્ક્રિય વાયુ છે એના માટે મુક્તતાના અંશ કેટલા થશે? 3. રેખીય જ હોય. બરાબર છે. એક પરમાણવિક વાયુ માટે. દ્વિપરમાણવિક પણ કોની માટે વાત કરી છે? માત્ર કાર્બન મોનોક્સાઇડ અલગ જ લખી નાખીએ. ચલો આના માટે વાત કરી તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એ બધા વાયુ માટે. અહીંયા કાર્બન મોનોક્સાઇડ એના માટે મુક્તતાના અંશો કેટલા? 3 રેખીય
પ્લસ 2 ચાકગતીય પ્લસ 2 કંપન, એટલે કુલ ટોટલ થઈ જાય 7. પછી રિજિડ રોટેટર બધા જ, એટલે કયા કયા? H2, O2, N2, Cl2 વગેરે. એના માટે મુક્તતાના અંશો કેટલા થયા? 5. 3 રેખીય પ્લસ 2 ચાકગતિ, કુલ ટોટલ 5. હવે બીજા વાયુ પણ છે, પાણીને વાયુ સ્વરૂપમાં આપણે બરાડ સ્વરૂપમાં લઈ જઈએ તો H2O માટે પણ છે. H2O માટે મુક્તતાના અંશો સામાન્ય તાપમાને, હા ધ્યાનથી સમજજો, સામાન્ય તાપમાને H2O માટે મુક્તતાના અંશો આવી રીતે લઈએ છીએ આપણે. 3 રેખીય ગતિ ઉર્જા અને અનુરૂપ મુક્તતાના અંશો છે, પ્લસ 3 ચાક ગતિ. અલગ અલગ 3, કેમ કે H2Oના અણુઓ તમને ખ્યાલ છે, થોડો અરેખીય અણુ છે, નોન લિનિયર છે. ઓક્સિજન H આવી રીતે છે. તો એક આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થાય, એક આને અનુલક્ષીને, એક આને અનુલક્ષીને. 3 પ્રકારની ચાક ગતિ થશે એમાં, બરાબર છે. તો સામાન્ય તાપમાને કંપન ધ્યાનમાં લેતા નથી, તો મુક્તતાના અંશો કેટલા થશે H2O માટે? 6. એવી રીતે CO2ની આપણે વાત કરીએ તો CO2 છે એ રેખીય છે, CO આવી રીતે એ રેખીય છે. તો એના માટે આપણે ચાક ગતિ ઉર્જા કેટલા થશે? 2. રેખીય ગતિ ઉર્જા કેટલી થશે? 2. ચાક ગતિ માટે 2, સોરી રેખીય ગતિ માટે 3, ચાક ગતિ માટે 2, 3 ને 2 5 થઈ ગયા. 2 કંપન ગતિ ઉર્જાને પણ આપણે ધ્યાનમાં લઈએ. સામાન્ય તાપમાને કાર્બન ડાયોક્સાઇડમાં કંપન ગતિ ઉર્જા ધ્યાનમાં લઈએ છીએ, હા લઈએ છીએ, ધ્યાન રાખજો. તો એટલે જ મેં તમને કીધું કે બધા વાયુ માટે બહુ ડિટેલ સમજવાની નથી, પણ સિમ્પલ જે અમુક અમુક વાયુ માટે યાદ રાખીએ છીએ. CO2 માટે 3 રેખીય ગતિ માટે પ્લસ 2 ચાક ગતિ અને પ્લસ 2 કંપન, એટલે કુલ ટોટલ 7. તો CO2 વાયુ માટે મુક્તતાના અંશો કેટલા લઈએ છીએ આપણે? 7 લઈએ છીએ. તો બસ આટલી આજની કથાની પ્રસાદી. મુક્તતાના અંશો કયા વાયુ માટે કેટલા લેવાના છે. એક પરમાણુિક વાયુ બધા હશે તો મુક્તતાના અંશો 3, કાર્બન મોનોક્સાઇડ માટે 7, 3 રેખીય, 2 ચાક ગતિ, 2 કંપન. રિજિડ રોટેટર્સ માટે 5, H2O વાયુ માટે આપણે વાત કરીએ તો 6, અને CO2 માટે વાત કરીએ તો મુક્તતાના અંશો લેશું આપણે 7. હા, બીજી એક ચર્ચા કે કોઈ દાખલાની અંદર તમને એવું કંઈ મેન્શન નથી કરેલું, એવો ચોખવટ નથી કરી કયો વાયુ છે, પણ ખાલી શબ્દ એવો વાપરી દે કે આદર્શ વાયુ છે. શબ્દ ખાલી એટલો વાપરી દેશે કે માત્ર આદર્શ વાયુ છે, તો ખાલી આદર્શ વાયુ શબ્દ વાપરી દે તો મુક્તતાના અંશો કેટલા લેશું આપણે? 3. જો કોઈ ચોક્કસ વાયુનો ઉલ્લેખ ન કરે, માત્ર એટલું કે આદર્શ પરિસ્થિતિ છે, તો આદર્શ પરિસ્થિતિમાં માત્ર આપણે એક પરમાણુય જે 3 દિશામાં ગતિ થઈ છે, એટલે કે 3 રેખીય ગતિ ઉર્જા છે એને જ ધ્યાનમાં લઈએ છીએ. એટલે મુક્તતાના અંશો આદર્શ વાયુ માટે કેટલા છે? 3. ખાસ ધ્યાન રાખજો, અમુક દાખલામાં ઉલ્લેખ નથી કરતા કયો વાયુ છે, તો મુક્તતાના અંશો કેટલા લેવાના થશે? તમારે 3 લેવાના થશે, બરાબર છે. બાકી બીજા કોઈ વાયુ માટે ચર્ચા પૂછી લે તો આટલી રીતે તમારે ગણતરી કરવાની રહેશે. આટલું સમજાશે? બરાબર છે. આટલી વાત તમારે યાદ રાખવાની છે. કંપન ગતિ ઉર્જા દરેક કિસ્સામાં ધ્યાનમાં લેતા નથી. સામાન્ય તાપમાને અમુક વાયુમાં હોઈએ છે, અમુક વાયુમાં નથી હોતા. જેટલા યાદ રાખવાના છે એટલી ચર્ચા મેં તમને અહીંયા કીધેલી છે, બરાબર છે. તો આજના લેક્ચરમાં મુક્તતાના અંશ માટે બસ આટલી ચર્ચા કરી. આપણી બુકની અંદર આ ચેપ્ટરમાં કોઈ દાખલા માટે, કોઈ ગણતરી માટે બહુ વધારે ડિટેલ ચર્ચા આપેલી નથી આપણી ટેક્સ્ટ બુકમાં, પણ આપણે થર્મોડાયનેમિક્સ જ્યારે જોશું તો થર્મોડાયનેમિક્સના થોડા દાખલાની અંદર થોડા એક્સ્ટ્રા દાખલા તમે જ્યારે પણ ટેક્સ્ટ બુક સિવાયના એવા દાખલાની અંદર મુક્તતાના અંશોની જરૂર પડશે. જ્યારે વિશિષ્ટ ઉષ્મા, ખાસ સમજો, વિશિષ્ટ ઉષ્માની ગણતરી આપણે આગળ કરશું થર્મોડાયનેમિક્સમાં, ત્યારે વધારે પાછી આ મુક્તતાના અંશની ચર્ચા કરશું આપણે. હા, અને બીજી એક વાત, વિશિષ્ટ ઉષ્માની ગણતરી છે ને એમાં કેમ જરૂર પડે, કારણ શું છે ખબર છે કે મુક્તતાના અંશોને અનુરૂપ આપણે ઉર્જાની વાત કરીએ તો એક મુક્તતાના અંશ માટે ઉર્જા છે 1/2 kBT. એવા F મુક્તતાના અંશ હોય તો કુલ ઉર્જા કેટલી થઈ જાય? હવે કુલ ઉર્જા એક અણુ માટે કેટલા છે? F/2 kB
ટી. આવા n અણુ માટે વાત કરીએ તો n અણુ માટે કુલ ઉર્જા સૂત્ર શું બનશે હવે? F/2 kBnt. જો આપણે આગળ ચર્ચા કરી ગયા હતા આદર્શ વાયુ માટે, અને યાદ કરો સૂત્ર શું સાબિત કર્યું હતું આપણે? 3/2 kBnt. યાદ છે? આગલા લેક્ચરમાં, લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા છીએ કે કુલ ઉર્જા એની કેટલી છે? 3/2 kBnt. કારણ શું છે? એમાં રેખીય ગતિ ઉર્જા થિયરી જોજો કાલની, એમાં માત્ર રેખીય ગતિ ઉર્જાને ધ્યાનમાં લીધી છે, બીજી કોઈ વાયુ, બીજી કોઈ ગતિ ઉર્જાને ધ્યાનમાં નથી લીધી. આદર્શ વાયુ છે ને આદર્શ વાયુમાં માત્ર આપણે રેખીય ગતિ ઉર્જાને ધ્યાનમાં લઈએ છીએ. ચાક ગતિ ઉર્જા અને કંપન તો પ્રેક્ટિકલી વસ્તુ છે, બરાબર છે? તો F મુક્તતાના અંશો હોય તો એ વાયુ માટે કુલ ઉર્જા કેટલી થશે? F/2 kBnt. તમે આ રીતે પણ સૂત્ર લખી શકો, F/2 μRT અથવા તો F/2 P/V. આ સૂત્ર ક્યારે વાપરવાના? મુક્તતાના અંશને ધ્યાનમાં લઈને આપણે ઉર્જાની વાત કરી છે કોઈ વાયુ માટે, તો F/2 kBnt, F/2 μRT, F/2 PV. આ થઈ ગઈ વાયુ પાસે રહેલી કુલ આંતરિક ઉર્જા. વાયુ પાસે કુલ આંતરિક ઉર્જા, કુલ ઇન્ટરનલ એનર્જી કયા સ્વરૂપમાં હોય છે? એની ગતિ ઉર્જા સ્વરૂપમાં. ગતિ ઉર્જા અલગ અલગ એની પાસે કેટલા ભાગમાં વહેંચાયેલી છે? F ભાગમાં વહેંચાયેલી છે. તો એની પાસે કુલ ઉર્જા કેટલી છે? F/2 kBnt, F/2 μRT, F/2 PV. થર્મોડાયનેમિક્સ ચેપ્ટર જ્યારે આવશે એમાં વાયુ પાસે રહેલી આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી, એની વાત કરશું ત્યારે આ જ સૂત્ર વાપરવાનું છે આપણે. વાયુની આંતરિક ઉર્જા શું થઈ? F/2 kBnt. આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો? F/2 kB અથવા F/2 μR ની વધારે જરૂર પડશે, F/2 μR ΔT. આ થઈ ગયો આંતરિક ઉર્જાનો ફેરફાર. થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં, કેમેસ્ટ્રીમાં પણ, ફિઝિક્સમાં પણ, ફિઝિક્સમાં ખાસ આપણે મગજમાં રાખશું, F/2 μRT એની આંતરિક ઉર્જાનું સૂત્ર થયું. તાપમાનને લીધે એની પાસે કુલ જે ઉર્જા છે, જે ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા, કંપન ઉર્જામાં વહેંચાયેલી છે, એ કુલ ગતિ ઉર્જા, કુલ આંતરિક ઉર્જા, એનું સૂત્ર F/2 μRT. એટલા માટે મુક્તતાના અંશો ઇમ્પોર્ટન્ટ છે. હજુ આની બીજી ચર્ચા ને બધું છે, થર્મોડાયનેમિક્સનો થોડુંક વધારે ડિટેલમાં આપણે વિશિષ્ટ ઉષ્માની ગણતરી કરશું, એ વખતે થોડી વધારે ચર્ચા કરશું. તો આજના લેક્ચરમાં ઉર્જાને જે ફેરફાર કર્યો છે છેલ્લે સૂત્રમાં એ ધ્યાનમાં રાખજો, અને આટલી ચર્ચા ખાસ યાદ રાખવાની છે. તો આજના લેક્ચર માટે બસ આપણે આટલું રાખીએ. આ યાદ રાખજો, આ મુદ્દાની જરૂર આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની અંદર વિશિષ્ટ ઉષ્માની જ્યારે ગણતરી કરવાની છે, એની પહેલાં ઉષ્મીય ગુણધર્મો છે એમાં પણ આપણે એની ચર્ચા કરવાની છે, એવા કિસ્સામાં આની વધારે જરૂર પડશે, બરાબર છે? તો આટલી વાત મગજમાં બેસાડીને રાખજો. બાકી તો નોટ તમે તમારી રીતે બનાવીને રાખજો, અથવા તો મેં તમને જે ઝેરોક્સ મોકલાવેલી છે એમાં બધું લખેલું જ છે, એમાંથી એકવાર ફરીથી તમારી રીતે રિવાઇઝ કરજો. તો આજના લેક્ચરમાં બસ આટલું જ રાખીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ખાલી એક થિયરી બાકી છે, પછી ચેપ્ટર આપણું કમ્પ્લીટ થશે. તો આટલું રાખીએ.